રાજકોટમાં સિટી બસને લઈને ફરિયાદ કરનારને ધમકી મળ્યાનો દાવો. સિટી બસની અનિયમિતતા અંગે ફરિયાદ બદલ ધમકી મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે. ફોન પર ધમકી મળ્યાનો ફરિયાદી અક્ષય કંસારાનો દાવો. ફરિયાદી અક્ષય કંસારાએ પુરાવા માટે કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું. 65 નંબરની બસ કલાક મોડી આવતા અક્ષય કંસારાએ ફરિયાદ કરી હતી. સૌથી મોટો સવાલ, ફરિયાદ કરવા બદલ હવે ધમકી મળશે? સૌથી મોટો સવાલ એ પણ કે મહાનગરપાલિકાના અધિકારીઓ કાર્યવાહી કરશે કે નહીં. અને કમ્પ્લેન કરી વાતચીત કરી સાહેબ ત્રિકોણબાગની 500 નંબરે પર પછી અહીંયા ફોન કર્યો. ત્યાંથી એને એ લોકો એમ કીધું કે તમે એસપીના પેટ્રોલ પંપ જેમ કે નાના મોહ સંતોભાઈ તમારી ઓફિસ છે ને અહીંયા દી આવે એટલે અમે અહીંયા એક અરજી આવી છે અને એક આરએમસી કોર્પોરેશનમાં એક અરજી આવી. તો બે ટોટલ અરજી આવી હતી અને પછી એના બીજા 2 દિવસ રહીને પછી ફોન આવ્યો હતો ડ્રાઈવરનો કે તમે કોણ બોલો. મેં બોલો ને ભાઈ તમે કોણ બોલો? તો કે આવી રીતે અરજી કરી હતી એમ. હા એટલે મેં કીધું હા મેં તો કે અરજી બરજી કરતો નહીં કે અને કમ્પ્લેન વમ્પ્લેન કઈ કરતો નહીં કે ધમકી બેઠો ફોન આવ્યો હતો. મેં કીધું તમે કોણ બોલો? એટલે એ લોકોએ નામ બામ કઈ જોવાય